વરસાદી માહોલથી તો દાહોદમાં વાવાઝોડાના કારણે સાઇનબોર્ડ ધરાશયી થઈ ગયા છે। ગરબાડી ચોકડી પાસે સાઇનબોર્ડ પડતા જ એકના મોતની ખબર છે। ઘટનામાં અન્ય 2 લોકોની ઈજાની ખબર છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે। જે આગાહી છે આગાહી પ્રમાણે વરસાદ છે પણ વરસાદની સાથે પવન પણ છે અને પવનના કારણે હોર્ડિંગ્સ ધરાશયી થયું અને જેમાં એકના મોતની ખબર હાલમાં સામે આવી છે। દાહોદથી ગરબાડામાં ચોકડી પાસે સાઇનબોર્ડ પડ્યું જેમાં એકનું મોત થયું છે। ધ્રુવ અમારી સાથે જોડાય છે। ધ્રુવ, કઈ રીતે આ બોર્ડ પડ્યું છે સાઇનબોર્ડ અને એકના મોતની ખબર છે, શું જાણકારી? જી જનક, દાહોદના ગરબાડા ચોકડી નજીક જે વાવાઝોડાના કારણે સ્માર્ટ સિટીનો જે બોર્ડ છે સાઇન બોર્ડ તે ધરાશાયી થયો છે। આસારામ બાપુનો આશ્રમ છે જે ગરબાડા ચોકડી પર છે, ત્યાં આ સાઇન બોર્ડ પડવાની વાત જે છે ત્યાં સાઇનબોર્ડ પડતા એક વ્યક્તિનું મોત થયું છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। દાહોદ જિલ્લામાં અત્યારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા સંજેલી સહિતના અનેક વિસ્તારોમાં પણ અત્યારે ઉસવાટા સાથે જે હવા ચાલી રહી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે દાહોદના ગરબાડા ચોકડી નજીક આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સાઇનબોર્ડ પડવાના કારણે 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જી જનાબ, બિલકુલ બિલકુલ આભાર। તો દાહોદની અંદર વાવાઝોડાના કારણે આ ગરબાડામાં સાઇનબોર્ડ ધરાશયી થયું છે જેમાં એકનું મોત થયું છે।